નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 નું ચેપ્ટર 12 નકશો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નકશો સમજીએ વિશે માહિતી મેળવીશું. તો પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલું સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, કારણ માત્ર એટલું જ કે તેની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ક્યારેક ફરવા જતા હોઈએ છીએ. તો ત્યાં પહોંચવા માટે આપણને શું જરૂરી છે? નકશાની ખાસ જરૂર પડતી હોય છે. અને જો નકશો જ આપણને ન ખબર હોય તો આપણે ક્યાં પહોંચી જઈએ છીએ? આપણે જ્યાં પ્રવાસનનું સ્થળ હોય છે ત્યાં આપણે પહોંચી શકતા નથી. માટે આપણને ગમે ત્યાં જે જગ્યાએ જવું હોય છે ત્યાંનો આપણને ચોક્કસપણે શું એ સ્થળ ક્યાંક જોયેલું હોવું જોઈએ, ક્યાંક તો આપણી પાસે જોયેલું ન હોય તો આપણે શું કરી શકીએ છીએ? નકશાની મદદથી એ સ્થળે પહોંચી શકીએ છીએ. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી કેવા હતા? અજાણ, એટલે કે એમને ખબર નહોતી. પોતે નિશ્ચિત કરેલ સ્થળ સુધી ખૂબ સરળતાથી પહોંચી જાય છે. એટલે કે તેઓએ જે નક્કી કરેલું સ્થળ હતું ત્યાં તેઓ સરળતાથી પહોંચી જાય છે. કારણ માત્ર શું હતું? કારણ કે એ પ્રવાસન સ્થળ દર્શાવતો નકશો એમની પાસે હતો. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસન ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. એટલે કે વર્તમાન એટલે કે હાલમાં સમય દરમિયાન પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગમાં જીપીએસની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં પ્રવાસન ઉપરાંત અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો શું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો રહે છે. એની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે આપણે ગૂગલની મદદથી સર્ચ મારીએ કે સ્વયં પહોંચી શકીએ છીએ. આપણે આ પ્રકારનો નકશા વિશે માહિતી મેળવવાની છે. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પણ જ્યારે કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. એટલે કે પૃથ્વીનો ગોળો આપણને શા માટે ઉપયોગી છે? તો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. તેમજ પૃથ્વીના કોઈ એક ખંડે પહોંચવા માટે, દેશે પહોંચવા માટે, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે પણ આપણને નકશો ખૂબ જ જરૂરી છે. નકશાના શબ્દનો અંગ્રેજી પર્યાય શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો મેપ. તમે લાઈન કરી શકો છો. મૂળ લેટિન ભાષાનો શબ્દ કયો છે? મેપા મુંડી. તો મૂળ લેટિન ભાષાનો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? લાઈન કરી શકો છો. મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, નકશો એટલે શું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે કે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય કયો છે? મેપ. મેપ એટલે કે નકશો. મૂળથી કઈ ભાષા ઉપરથી આવ્યો છે? લેટિન ભાષા ઉપરથી આવ્યો છે. તો લેટિન ભાષા કઈ? તો મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો પણ થાય છે. એનો અર્થ શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો હાથમાં રાખી શકાય એવા કાપડનો ટુકડો. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. અને સામાન્ય અર્થમાં બીજું કહીએ તો નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને આપણે નકશો કહેશું, નકશા તરીકે ઓળખીશું. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવી શકાય છે. એટલે કે મોટો વિસ્તાર હોય છે, પ્રદેશો હોય છે, એ વિસ્તારને ઘણી બધી વિગતો
કે આવી જતી હોય છે? નકશામાં સમાઈ જતી હોય છે. નકશાપોથીના નકશા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે નકશાપોથીના નકશા. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ છે. નકશાની મદદથી છે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે કુદરતી સૌંદર્ય, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. અને સાંસ્કૃતિક એમાં કયા આવે છે? પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવવા માટે નકશાના સમૂહને શું કહેવામાં આવે છે? નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી તેમજ પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી છે તે પ્રદેશની સંપૂર્ણ વિગત આપણે જાણી શકીએ છીએ. તેમજ નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો પણ આપણે જણાવે છે. જેમાં પ્રાકૃતિકમાં શું આવશે? વિદ્યાર્થી મિત્રો લાઈન કરી લેજો. પર્વત, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદી, સરોવર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિકમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે નકશાના પ્રકારો. નકશાના 2 પ્રકાર છે. કયા કયા છે? હેતુઓ આધારિત નકશા. તો આપણે જોશું હેતુઓ આધારિત નકશા. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે કે જરૂરિયાત પૂરતી જ એ પ્રમાણેના નકશાઓ તૈયાર કરવામાં આવે છે. અને હેતુ આધારિત તૈયાર થતા નકશાને તેમાંથી દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓએ પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીની પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેવી કે પર્વત, ઉચ્ચ પ્રદેશો, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ કહી શકાય છે. એટલે કે પ્રાકૃતિક નકશામાં શું શું આવી શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કુદરત દ્વારા આપણને જે અમૂલ્ય ભેટો મળેલી છે, જંગલો મળ્યા છે, પાણી મળ્યા છે, ઝરણા મળ્યા છે, પશુ પક્ષીઓ મળ્યા છે, તેનું આલેખન કરતા નકશાઓને આપણે શું કહીશું? પ્રાકૃતિક નકશાઓ. અને પ્રાકૃતિક નકશામાં પૃથ્વીની પ્રાકૃતિક એટલે કે કુદરતી જે ભૂમિ સ્વરૂપો આવેલા છે, જેમ કે પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે, નદીઓ આવેલા છે, મહાસાગરો આવેલા છે, જે વગેરે શેમાં આવશે? પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. એની સાથે સાથે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશામાં ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવહન વગેરે દર્શાવેલા હોય છે. હવામાન આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવા તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. એટલે કે હવામાન આબોહવાના નકશામાં સ્થળ, પ્રદેશનું હવામાન ત્યાંનું કેવું છે, ત્યાંની આબોહવા કેવી છે, એમના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવેલી હોય છે. ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહેવામાં આવે છે. તો ખગોળીય નકશામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશીય પદાર્થોની માહિતી આપતા નકશા એને શું કહેવામાં આવે છે? ખગોળીય નકશા. સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલોકન કરતા નકશાને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક નકશા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત એટલે કે માનવે જે પણ કૃતિઓ ઊભી કરેલી છે પ્રવૃત્તિઓ માટે એ વિગતોનું આલોકન કરતા નકશા એટલે નકશાને સાંસ્કૃતિક નકશા કહેવામાં આવે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે.
રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા તેમજ સાંસ્કૃતિક નકશા તેના ઉદાહરણો છે. તો સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો કયા કયા છે? તો રાજ્યનો નકશો આવી શકે છે, ખેતી આવી શકે છે, વસ્તી, પરિવહનના નકશા અને સાંસ્કૃતિક નકશા તેના ઉદાહરણો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું રાજકીય નકશા. તો રાજકીય નકશામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા દેશની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહે છે. તો શું શું માહિતી આપે છે રાજકીય નકશા? ખંડની માહિતી, દેશની, સ્થાનિક વહીવટતંત્રની તેમજ સરહદની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે જોશું આપણે ઔદ્યોગિક નકશા, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓ દ્વારા આપણને સીધી પ્રાપ્ત થતી હોય છે. ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રોનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે. માપ પ્રમાણે પણ બે પ્રકાર છે. એક, માપ આધારે નકશાના પ્રકાર. તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ 1 સેમી 50 કિલોમીટર કરતાં કેવું હોય છે? ઓછું. તો તેને મોટા માપના નકશા કહે છે. વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો કે સામાન્ય રીતે માપ પ્રમાણે નકશાનું પ્રમાણ હોય તો નકશાનું પ્રમાણ કેટલું છે? 1 સેન્ટીમીટર. લાઈન કરી શકો છો. એટલે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવામાં આવે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે? 50 કિલોમીટર. પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણો કહી શકાય છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે વિશ્વનો નકશો દેશના નકશા, નકશાપોથીના નકશા દ્વારા માપના નકશાના 4 પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો 4 પ્રકાર છે, એટલે કે વિશ્વનો નકશો અને નકશાપોથીના નકશા નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? 4. એક કયો છે? એટલાસ. બીજું કયું છે? કેડસ્ટ્રલ. અને ત્રીજું કયું છે? સ્થળ વર્ણન. અને ચોથું બિનતન કશા. નીચે આપેલા કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. નકશામાં કઈ કઈ વિગતો દર્શાવેલી છે તેની નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં 1, 2, 3, 4 અને 5 એ જ રીતે નકશાનું નામ લખવાનું છે અને નકશાની વિગત. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું કે નીચે આપેલ નકશાનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 12.1 અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે, જે તમારે શાંતિથી નિહાળવાનો છે અને ત્યારબાદ કોષ્ટકમાં તમારે લખવાનું રહેશે. તો અહીંયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્ય સીમારેખા, દેશની રાજધાની અને રાજ્યનું પાટનગર 12.2માં જે ભારતનો નકશો આપેલા છે એમાં તમારે શાંતિથી જોવું અને ત્યારબાદ શાંતિથી તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 12.3 તમે ભારતનો નકશો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 12.3 ભારતનો નકશોમાં અહીંયા શું આપેલું છે? ઊંચાઈ જે મીટરમાં આપેલી છે, જે તમે જોઈ શકો છો. ઊંચાઈ મીટરમાં નકશો એક વખત તમે નિહાળો ત્યારબાદ લખવું. એ જ રીતે 12.4માં દુનિયાનો નકશો તમે જોઈ શકો છો. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. તો 12.4 દુનિયાની તસવીર તમે જોઈ શકો છો. 12.4માં દુનિયાની તસવીર આપેલી છે. 12.3માં ભારત જે ઊંચાઈ મીટરમાં દર્શાવેલી છે એનો નકશો તમે નિહાળી શકો છો. એ જ રીતે 12.2માં ભારતમાં જે લાઇન્સ અહીંયા આપેલી છે
એ તમે નિહાળી શકો છો, જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને 12.1માં જે ગુજરાતનો નકશો આપેલો છે એ જોઈને તમારે શું કરવાનું છે, કોષ્ટકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નકશાના અંગો વિશે આપણે માહિતી મેળવીશું. તો નકશાના મુખ્ય કેટલા અંગો છે? 3. કયા કયા? તો નીચે જોશું. આ 3 અંગ દિશા, પ્રમાણ અને રૂટ સંજ્ઞાઓ છે. તો નકશાના અંગો કેટલા છે? 3. કયા કયા? દિશા, પ્રમાણમાં, સ્કેલ અને રૂટ સંજ્ઞાઓ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોશું દિશા. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન, વિદ્યાર્થી મિત્રો, આવું તમે જોઈ શકો છો, જે ઉત્તર દર્શાવે છે. આ તીરનું નિશાન ઉત્તર દિશાનું સંકેત છે. જ્યારે તમે ઉત્તર દિશાનું જ્ઞાન હોય અને અન્ય બીજી દિશાઓ પણ તમે નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો. તમારો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવે છે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી કઈ દિશા કહી શકાય છે? પૂર્વ. અને પીઠ બાજુની પૂર્વ દિશા પશ્ચિમ દિશા કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દિશાના અંગો કેટલા છે? 3. કયા કયા? તો પ્રમાણમાં, રૂટ સંજ્ઞાઓ અને દિશા. તો એમાં આપણે જોશું. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કર્યું છે. જો તમને ઉત્તર દિશા જોઈ હશે તો સરળતાથી તમને શું મળી રહેશે? બીજી બાકીની દિશાઓ પણ સરળતાથી આપણને મળી રહેશે. અને આપણે શું કરવાનું છે? ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભી રહેવાનું છે. અને તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ કઈ બાજુ છે? દક્ષિણ દિશા બાજુ છે. તમે ક્યાં ઊભા છો? ઉગતા સૂર્ય સામે ઊભા છો. તો એ તમારી કઈ દિશા છે? પૂર્વ. અને પીઠ બાજુની દિશા એ કઈ છે? પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તસવીરમાં 12.5ની જે દિશા અને ખૂણાની તસવીર આપેલી છે એ આપણે નિહાળશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોશું ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો પૂર્વ અને ઉત્તરની વચ્ચે કયો ખૂણો આવેલો છે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 દિશાઓ આવેલી છે અને 4 ખૂણાઓ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે નિહાળી શકો છો. જો આપણને સરળતાથી ઉત્તરની દિશા મળી જાય તો આપણે બીજી બાકીની પણ સરળતાથી દિશાઓ મળી રહેશે. એ જ દિશાઓ વચ્ચે શું આવેલું છે? પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણો આવેલો છે. પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ ખૂણો આવેલો છે. અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નેતૃત્વ ખૂણો આવેલો છે. અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, દિશાઓ આપણને સરળતાથી મળી રહે છે. દિશા અને ખૂણા. ઉપરોક્ત આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલ છે. કેટલી દિશાઓ દર્શાવેલ છે? 4. જ્યારે અન્ય 4 મધ્યવર્તી દિશાઓ છે. ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નેતૃત્વ અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિના આધારે નીચેના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગામનો નકશો આપેલો જ છે. આ તમારે આ જે ગામનો નકશો આપેલો છે એ સરળતાથી તમારે નિહાળવાનું રહેશે. હોસ્પિટલ ક્યાં આવેલી છે? પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? કૂવો ક્યાં આવેલો છે? ખેતરો ક્યાં આવેલા છે? સ્કૂલ ક્યાં આવી છે? મંદિર ક્યાં આવ્યું છે? બગીચો ક્યાં આવ્યો છે? ઘરો ક્યાં આવ્યા છે? એ વિદ્યાર્થી મિત્રો તમારે શાંતિથી નિહાળવાનું છે. ત્યાર પછી આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારે લખવાના છે. મંદિરની દિશા કઈ છે? પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા કઈ છે? તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ છે? ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, મંદિરની દિશા કઈ આવશે? પૂર્વ. પોસ્ટ ઓફિસની દિશા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો એ પણ પૂર્વ. તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ આવશે? તળાવ અને પાણીની ટાંકી દિશા કઈ આવશે? પશ્ચિમ. અને ખેતરની પોસ્ટ ઓફિસની દિશા કઈ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એ પણ કઈ આવશે? પશ્ચિમ. આમ 12.6
ગામનું રેખાંકન તમે જોઈ શકો છો. તો આટલું જાણવા વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે હોકાઈ યંત્ર 12.7નું ચિત્ર તમે નિહાળી શકો છો. હોકાઈ યંત્ર ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલા સાધનને શું કહેવામાં આવે છે? હોકાઈ યંત્ર. જે હોકાઈ યંત્ર કાચથી ડંગાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર શું લખેલું હોય છે? એન અને એસ દર્શાવેલા હોય છે. હોકાઈ યંત્રનો ઉપયોગ શા માટે થાય છે? વાહન, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું પ્રમાણ માપ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણ માપ એટલે શું? તો પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પ્રમાણ માપ કહે છે. પ્રમાણ માપ કેટલું હોય છે? 1 સેમી બરાબર કેટલું? 100 કિમી હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર. વાસ્તવિક પૃથ્વી પરનું અંતર કેટલું છે? 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એનું સ્કેલ માપ કેટલું આપેલું છે? પ્રમાણ માપ 1 સેમી, અને તે પણ 100 કિમી હોય, એટલે કે તે નકશામાં દર્શાવેલ કેટલી? 1 સેન્ટીમીટર. અને વાસ્તવિક પૃથ્વી પરનું અંતર કેટલું હોય છે? 100 કિલોમીટર છે, જે અંતર દોરીની મદદથી તેમજ માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું રૂઢ સંજ્ઞાઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. તે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો 12.8માં સંકેતને આપણે શું કરવાનું છે? ઓળખવાનું છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને રૂઢ સંજ્ઞાઓ કહેવામાં આવે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા કેવી હોય છે? ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12.8માં સંકેતના આપણે ઓળખવાનું છે. તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વિગતો આપવામાં આવેલી હોય છે. એના વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. એને શું કહેવામાં આવે છે? રૂઢ સંજ્ઞાઓ. અને નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો હોય છે, નક્કી કરેલા અક્ષરો, એના છાયા પ્રકાશ હોય છે, એમના રંગો પણ નક્કી થયેલા હોય છે, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ રૂઢ સંજ્ઞાઓનો મદદથી કુદરતી તેમજ સાંસ્કૃતિક વિગતો આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. અને નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા કેવી હોય છે? સરળ, ચિહ્નો પણ સરળ હોય છે અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશામાં રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, જે નીચે પ્રમાણે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે બાબત આ પર્વત દર્શાવે છે, રૂઢ સંજ્ઞાઓ તમે નિહાળી શકો છો. એ જ રીતે ટેકરી, તો ટેકરીનું નિશાન આવું હોય છે. શિખર, તો શિખરનું નિશાન આવું હોઈ શકે છે. ઘાટ, તો ઘાટ આ રીતેનું ચિહ્ન દર્શાવેલું હોય છે. નદી, તો નદીનું ચિહ્ન આવું હોય છે. નદીનું સંગમ, તો નદીનું સંગમનું ચિહ્ન પણ આવેલું હોય છે. એ જ રીતે નદીનો બંધ, તો વિદ્યાર્થી મિત્રો નદીનો બંધનું ચિત્ર. પાકો માર્ગ, તો આવું હોઈ શકે છે. રેલમાર્ગ, તો રેલમાર્ગનું ચિહ્ન આવું હોઈ શકે છે. દીવાદાંડી, તો દીવાદાંડીનું ચિહ્ન છે. પોસ્ટ ઓફિસનું ફક્ત શું લખેલું હોય છે? PO. સર્કિટ હાઉસ, શું લખેલું હોય છે? CH. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાબતમાં જોશું કે નકશાની ઉત્તર દિશા રૂઢ સંજ્ઞા દર્શાવેલી હોય છે. જિલ્લાની સીમા, તો રૂઢ સંજ્ઞા કેવી હોય છે? જે તમે નિહાળી શકો છો. રાજ્યની સીમા કેવી હોય છે? આવી.
ત્યાર પછી આંતરરાષ્ટ્રીય શરત કેવી હોઈ શકે છે, જે તમે તસવીરમાં નિહાળી શકો છો. વિદ્યાર્થી મિત્રો, માપ તો એનું ચિહ્ન કેવું હોઈ શકે છે, આવું. દેશની રાજધાનીનું ચિહ્ન તમે નિહાળી શકો છો. એ જ રીતે રાજ્યનું પાટનગર તમે નિહાળી શકો છો. જિલ્લાનું મથક તમે નિહાળી શકો છો. શહેર તો શહેરનું ચિહ્ન આવું હોઈ શકે છે. અને જંગલો તો વિદ્યાર્થી મિત્રો, જંગલો આ ચિહ્ન તમે જોઈ શકો છો. એ જ રીતે પોલીસ સ્ટેશનનું PS લખેલું હોય છે ને પોસ્ટ અને તાર ઓફિસ PTOનું નિશાન દર્શાવેલું હોય છે. તો 12.9માં રૂઢ સંજ્ઞાઓ તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાની રહેશે. ચિહ્નો ઉપરાંત નકશાના જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકે છે, જે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે ચિહ્નો રૂઢ સંજ્ઞાઓ તો આપણે જોઈ જ લીધી. એની સાથે સાથે ચિહ્નો ઉપરાંત નકશાના જુદા જુદા રંગ પણ આવતા હોય છે. તો એ રંગનો પણ સમાવેશ થયેલો હોય છે. રંગ સ્તરની વિભિન્ન પ્રાકૃતિક એટલે કે કુદરતી તેમજ સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે નીચે પ્રમાણમાં કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું એમાં વિગતો. ભૂમિ સ્વરૂપ એમનો રંગ કયો છે, કથ્થાઈ અને બદામી, અને એનો રંગ કેવો છે આ તમે નિહાળી શકો છો. જળ સ્વરૂપ તો એનો રંગ કયો છે, વાદળી, જે તમે નિહાળી શકો છો. વનસ્પતિ પ્રદેશ કેવો છે, જંગલો લીલા રંગના હોય છે અને એનો કલર પર કેવો હોય છે, લીલો. રેલ માર્ગ એનો રંગ કેવો હોય છે, કાળો, જે તમે તસવીરમાં નિહાળી શકો છો. એ જ રીતે જમીન માર્ગ તો જમીન માર્ગ કેવી હોય છે, ક્યારેક તો કાળી પણ હોય છે અને ક્યારેક લાલ પણ હોય છે. એ જ રીતે ખેતીનો કલર કેવો હોય છે, પીળો, જે તમે તસવીરમાં નિહાળી શકો છો. તો 12.10માં રંગ સ્તર સંકેતો અહીંયા આપેલા છે, એ વિદ્યાર્થી મિત્રો આપણે નિહાળ્યા. ભારતનું સ્થાન તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તર હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આ સેલ્સિયસ 4 થી 37 સેલ્સિયસ 6 ઉત્તર અક્ષાંશ અને 68 સેલ્સિયસ 7 થી 97 સેલ્સિયસ 25 પૂર્વ રેખાંશ વૃત્ત આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી શું પસાર થાય છે, કર્કવૃત્ત પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે, તો કયું, કર્કવૃત્ત. વર્તમાન સમયમાં ભારતની વહીવટી સરળતા માટે 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. એટલે કે વર્તમાન સમયમાં એટલે કે હાલમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો આપેલા છે, 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો આપેલા છે અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશવાર વહેંચવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું કેવું છે, એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભારતમાં આવેલો છે અને ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા પણ આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8 સેલ્સિયસ 4 થી 37 સેલ્સિયસ 6 ઉત્તર અક્ષાંશ અને 68 સેલ્સિયસ 7 થી 97 સેલ્સિયસ 25 પૂર્વ રેખાંશ વૃત્ત આવેલો છે. અને ભારત લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને વર્તમાન સમયમાં ભારતને વહીવટ ચલાવવા માટે સરળતા રહે એ માટે 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું. ભારત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અહીંયા આપેલા છે, જે તમે નિહાળી શકો છો. જો 12.11 જે ભારતની રાજકીય તસવીર અહીંયા આપેલી છે, જે તમે નિહાળી શકો છો. અને સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું. થેન્ક યુ.